નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં. મિત્રો, આજે અમે તમને કેટલીક એવી ભૂલો વિશે અમે જણાવવાના છીએ કે જેને તમારે જીવનમાં ભૂલથી પણ ન કરવી જોઈએ. તો મિત્રો, જો તમે પણ આ ભૂલોને સતત વારંવાર કરશો તો તમારું જીવન બરબાદ થઈ જશે. હા મિત્રો, મનુષ્યની બરબાદીનું સૌથી મોટું કારણ માત્ર ને માત્ર આ 3 ભૂલો જ હોય. અને કેટલાક લોકો તો આ મહત્વની વાતને હળવામાં લઈ લે, જેના કારણે અંતમાં તેમને પછતાવો કરવો પડે અને તેમનું આખું જીવન બરબાદ થઈ જાય છે. તેમજ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એ પણ જાણવાના છીએ કે કેટલીક સ્ત્રીઓ કયા કયા કારણોથી પોતાના પતિની સાથે રહેતી નથી અને કેટલીક એવી પણ મહત્વપૂર્ણ બાબતો જાણીશું કે જે જીવનમાં પરિવર્તન લાવવા માટે જરૂરી છે. તો મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને ખાસ રહેવાનો છે. તેથી તરત જ આ વિડીયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધા સાથે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે લખી દેજો, જેથી ભગવાન કૃષ્ણની કૃપા આપ સર્વ પર હંમેશા બની રહે અને તમારું જીવન હંમેશા સુખમય રહે. તો મિત્રો, એક સમયની આ વાત છે જ્યારે દેવર્ષિ નારદ નારાયણ જાપ કરતા પૃથ્વી લોકની મુલાકાત લઈ રહ્યા હતા અને ત્યારે તેમણે જોયું કે ખૂબ જ પરેશાન માણસ રાત્રે જંગલ તરફ ઝડપથી જઈ રહ્યો હતો. દેવર્ષિ નારદ તે માણસને જોઈ આશ્ચર્યચકિત થયા અને વિચાર કર્યો કે આટલી રાત્રે જ્યાં બધું જ શાંતિભર્યું છે, તેવામાં આ માણસ જંગલમાં શું કરવા જઈ રહ્યો છે. દેવર્ષિ આ વિચારો સાથે તેનો પીછો કરવા લાગ્યા. તે માણસ આગળ આગળ જઈ જ રહ્યો હતો અને નારદજી આકાશ માર્ગેથી તેની પાછળ પાછળ પીછો કરી રહ્યા હતા. અને થોડા સમય બાદ તે નવયુવક માણસ એક ઝૂંપડીની નજીક પહોંચ્યો. ત્યાં એક અતિ સુંદર સ્ત્રી ઊભી અને તે સ્ત્રી જોઈને બોલી, આવો, હું તમારી લાંબા સમયથી રાહ જોઈ રહી હતી. ત્યારે તે યુવક કહે છે કે હે પ્રિય, મારી પત્ની આજે બહુ જ મોડી સૂતી, તેથી મને આવવામાં થોડું ઘણું મોડું થયું. પછી સ્ત્રી કહે છે કે કંઈ વાંધો નહીં, પણ તું આવ્યો તો ખરો ને. મારે પણ આજે મારા પતિને સુવડાવવામાં થોડું ઘણું મોડું થઈ ગયું હતું, તો હું પણ તારાથી પહેલાં આવી ગઈ. પણ મિત્રો, દેવર્ષિ નારદ આ બંનેની વાતો સાંભળીને રહ્યા હતા. તે સ્ત્રી પહેલા માણસને કહે છે કે ચાલો હવે આપણે બંને આ ઝૂંપડીની અંદર જલ્દીથી જઈએ અને આપણા જીવનનો સાચો આનંદ માણીએ. તો મિત્રો, ત્યારબાદ તેમની વાતચીત અને લક્ષણો જોઈને દેવર્ષિ નારદ આશ્ચર્યમાં મુકાયા અને વિચારી રહ્યા હતા કે પૃથ્વીલોકમાં આ શું ચાલી રહ્યું છે. તેઓ મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ બંને સ્ત્રી અને પુરુષ પરિણીત હોવા છતાં પણ કેમ એકબીજાના જીવન સાથીને આવી રીતે છેતરી રહ્યા છે. તો આ બંને જણને થોડીક પણ શરમ નથી આવતી કે પછી કોઈ પણ વાતનો ભય પણ નથી કે શું આવી રીતે એકબીજાના જીવન સાથી સાથે વિશ્વાસઘાત કરવો એ કેટલું મોટું પાપ છે. આવું લોકો કેમ કરતા હોય અને આમ કરવા પાછળનું કારણ શું હશે. તો મિત્રો, આ બધી જ ઘટનાઓ જોઈને નારદનું મન પ્રશ્નોથી ભરાઈ ગયું અને તેમના મનમાં ઘણા પ્રશ્ન ઊભા થયા. અને પછી આ પ્રશ્નનો જવાબ જાણવા માટે દેવર્ષિ નારદ નારાયણનો જાપ કરતા કરતા આકાશ માર્ગ દ્વારકા તરફ તે જવા લાગ્યા. થોડા સમય પછી દેવર્ષિ નારદ દ્વારકા નગરીમાં પહોંચે છે, જ્યાં ભગવાન કૃષ્ણ તેમના સિંહાસન પર બેઠા હતા. ત્યારે દેવર્ષિ નારદને આવતા જોઈને ભગવાન કૃષ્ણ બોલ્યા કે આવો દેવર્ષિ, આવો, દ્વારકામાં તમારું સ્વાગત છે. ત્યારે નારદજી હે ભગવાન કૃષ્ણને પ્રણામ કરતા કહ્યું કે હે ભગવાન, હું તમને વંદન કરું છું. ત્યારે ભગવાન કૃષ્ણ દેવર્ષિ નારદને કહે છે કે હે દેવર્ષિ નારદ, આજે અચાનક દ્વારકા આવવાનું કારણ શું છે. ત્યારે નારદજી ભગવાન કૃષ્ણને કહે છે કે હે ભગવાન, આજે હું પૃથ્વીલોકની મુલાકાત લેવા માટે ગયો હતો અને ત્યાંની એક વિચિત્ર ઘટના જોઈને મારા મનમાં એક ભયંકર પ્રશ્ન થયો. હે પ્રભુ, એ જ પ્રશ્નનો જવાબ જાણવા માટે હું અહીં તમારી પાસે આવ્યો. કૃપા કરીને મારા આ સંદેહનું નિવારણ તમે કરો. ભગવાન કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ, તમે તમારા પ્રશ્નનો જવાબ કોઈ પણ સંકોચ વિના પૂછો, ચોક્કસ તમારા પ્રશ્નનો જવાબ આપીશ. ભગવાન કૃષ્ણના મુખેથી આ સાંભળીને દેવર્ષિ નારદ કહે છે કે હે ભગવાન, હું તમારી પાસેથી તે જાણવા માંગુ કે કેટલીક સ્ત્રીઓ તેમના પતિને શા માટે સાથે નથી રહેતી. હે ભગવાન, માણસ પોતાના જીવનમાં કઈ 3 ભૂલો કરે
કે જેના કારણે તેને જીવનભર પછતાવો કરવો પડે છે અને અમુક લોકો એ ભૂલ કરતા નથી. તેથી તેમનું જીવન હંમેશા સુખી બની રહે. અને મનુષ્યએ એવા તો કયા 3 કાર્ય કર્યા કે જે ભૂલથી પણ ન કરવા. તો મિત્રો, નારદજીના મુખેથી આટલું સાંભળતા જ ભગવાન કૃષ્ણ નારદજીને કહે છે કે હે દેવર્ષિ નારદ, આજે તમે ખૂબ જ સાચો પ્રશ્ન પૂછ્યો, જે તમામ માનવજાતના કલ્યાણ માટેનું એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. જે લોકો પોતાનું જીવન સુખી બનાવવા માંગે છે તેમના માટે આ વાતો જાણવી ખૂબ જ જરૂરી છે. હવે હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ અને માહિતીપ્રદ વાર્તા દ્વારા બધા જ પ્રશ્નના જવાબ જણાવવા જઈ રહ્યો છું. તો તમે તેને ખૂબ જ ધ્યાનથી સાંભળો. તેમજ હે દેવર્ષિ નારદ, આ મહત્વપૂર્ણ પ્રશ્ન એકવાર દરેક વ્યક્તિએ અવશ્ય જ જાણવો જોઈએ. કેમ કે અમુક માણસ તેની જવાનીમાં એવી ભૂલો કરી બેસે કે જે ભૂલોને કારણે તેને આખી જિંદગી પછતાવવું પડે અને તેમનું આખું જીવન બરબાદ કરી નાખે. એટલે જ જે લોકો પોતાના જીવનને સુખમય રીતે જીવવા માંગે છે તેને આ વાતો અવશ્ય જ જાણી લેવી જોઈએ. ત્યારે ભગવાન કૃષ્ણના મુખથી આ સાંભળી દેવર્ષિ નારદ કહે છે કે હે ભગવાન, કૃપા કરીને તમે આ વાર્તા જલ્દી જ શરૂ કરો. તમને વચન આપું છું કે હું આ કથાને શરૂઆતથી અંત સુધી ચોક્કસ સાંભળીશ. હે પ્રભુ, કથાને બધા જગતમાં ચોક્કસપણે ફેલાવીશ. પછી કૃષ્ણના કથાની શરૂઆત કરતા કહે છે કે હે દેવર્ષિ નારદ, આ એક ભૂતકાળના સમયની વાત છે. એક નગરમાં એક સામાન્ય જીવનનાર ખેડૂત રહેતો અને તેને એક પુત્ર હતો. તેનું નામ કિશન હતું. આ ખેડૂત પાસે પહેલેથી જ ઘણા બધા પૈસા અને ધન હતું, કારણ કે તે ખેતીમાં ખૂબ જ મહેનત કરતો. તેનો પાક સારો થતો અને તે પાક અને તેનું અનાજ બજારમાં આવીને તે વેચી દેતો, જેના કારણે તેની પાસે થોડા પૈસા બની જતા હતા. જ્યારે તેમાંથી તે થોડા ઘણા પૈસા ઘરે રાખતા હતા અને થોડા પૈસાથી તે તેની જરૂરિયાતો પૂરી કરતા. ખેડૂત તેના પુત્ર કિશનને ખૂબ જ પ્રેમ કરતો, તેથી તેને સંપૂર્ણ આઝાદી પણ હતી. જેના કારણે કિશન તેના જીવનને બરબાદ કરી રહ્યો હતો અને કિશન તેની ખરાબ સંગતને લીધે જુગાર રમવા લાગ્યો. તેથી કિશન તેની કામ વાસનાને તે સંતોષવા માટે આટલી નાની ઉંમરે બીજી સ્ત્રીઓ પાસે શારીરિક સુખ માણવા માટે તે જવા લાગ્યો હતો. એક દિવસ ખેડૂતને ખબર પડી કે તેનો દીકરો હવે પર સ્ત્રી પાસે જવા લાગ્યો છે અને તેનો ખર્ચ પણ વધી ગયો છે. તો હવે કોઈક ઉપાય એને શોધવો પડે. પછી ખેડૂતે તેના પુત્ર કિશનના તેમને લગ્ન કરાવી દીધા. લગ્ન પછી કિશન ઘરે જ રહેવા લાગ્યો, કારણ કે તેની પત્ની ખૂબ જ સુંદર અને ગુણવાન હતી. તો મિત્રો, થોડા સમય બાદ વૃદ્ધાવસ્થાના કારણે કિશનના માતા પિતા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. મિત્રો, વાર્તાને આગળ વધારતા ભગવાન કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ, હવે સાચી વાર્તા તો અહીંથી શરૂ થાય. કિશનની પત્ની ખૂબ જ સુંદર હતી, તેથી કિશનની વાસના ઓછી થવા લાગી હતી. પરંતુ કિશન હજુ જુગાર રમવાની આદતને ભૂલ્યો જ ન હતો અને જુગારમાં તેની બધી સંપત્તિ પૈસા લગાવીને તે બધું હારી ગયો અને હવે તેની પાસે પૈસા પણ ન હતા કે પછી પાછું કોઈ પણ પ્રકારની કારીગરી કે કુશળતા પણ ન હતી કે નારદ, જો કોઈ વ્યક્તિ રાજા પાસે નોકરી માંગવા જાય તો રાજા તેને પહેલાં પૂછે કે શું કરી શકે, અને જો તમારામાં કોઈ સારી એવી આવડત હોય તો તમને કોઈ નોકરી આપે, કોઈ કામ અથવા તમને નોકરી પર રાખે, અને જો બીજું કંઈ નહીં આવડતું હોય તો તેઓ તમને બેકામ નકામી વ્યક્તિ ગણશે અને ત્યાંથી તમને કાઢી મૂકે. હે દેવર્ષિ નારદ, વ્યક્તિની કળા તેની ઓળખ હોય અને કિશન પાસે કંઈ ન હતું, તેથી તે જીવનના આવા વળાંક પર પહોંચ્યો. તેનું જીવન એક એવી જગ્યાએ હતું કે જ્યાં વ્યક્તિને માત્ર એક જ અફસોસ હતો કે પછતાવું જ હોય. તો બીજી બાજુ તેના 2 પુત્રો હતા અને તેમના લગ્ન કરવાના હતા. પૈસાની જરૂર અને કિશન પાસે એક પૈસો પણ ન હતો. ઘર ચાલવું પણ મુશ્કેલ બની ગયું અને અનાજના દાણા તેના માટે તે મોહતાજ થવું પડતું. કિશન ચિંતિત હતો. કિશનને પોતાના શરીરની બધી જ શક્તિ બરબાદ કરી નાખી હતી. એક દિવસ કામ વાસનાના ભાવેથી તેની પત્ની પાસે ગયો. તેની પત્નીએ કહ્યું કે આ દુનિયામાં મનુષ્યનું સૌથી મોટું સુખ માત્ર વાસના જ નથી હોતું.
જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનું પણ હોય અને જેઓ વાસનાથી અંધ થઈ ગયા છે તે બરબાદ જ થઈ ગયા હોય. હવે હું તમને 3 ભૂલો કહેવા જઈ રહ્યો છું. તેને ખૂબ જ ધ્યાનથી સાંભળો. ભગવાન કૃષ્ણ કહે છે કે ઊંડાણપૂર્વક સમજ્યું કે કોઈ પણ માણસે જુવાન અવસ્થામાં આ 3 ભૂલ ન કરવી. નંબર 1, જો તમે શરૂઆતના દિવસોમાં સારું શિક્ષણ અને કૌશલ્ય નહીં શીખો તો તમારી આ ભૂલ તમને જીવનભર પરેશાન કરી શકે છે. એટલે કે શિક્ષા અને કૌશલ્યનો અભાવ. નંબર 2, કે જો તમે તમારા કાર્યમાં ટાટુક રાખો તો તમારું જીવન અને ધ્યેય સુધી પહોંચવું મુશ્કેલ બની જાય. એટલે કે તમારી યુવાની દરમિયાન કોઈ પણ કામ જો તમે પણ તે કામ કરવા માટે અનિચ્છા કે આળસ અનુભવો છો અને તે સમયનો યોગ્ય ઉપયોગ નથી કરતા તો મિત્રો તેના કારણે તમને ભવિષ્યમાં તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે. 3જા નંબરની ભૂલ એ છે કે ખરાબ સંગત અથવા તો ખરાબ લોકો સાથે રહેવું તમારા જીવનને બરબાદ કરનારું માનવામાં આવે છે. તેથી મિત્રો, જો તમે તમારી યુવાનીમાં ખોટી સંગતમાં રહો છો અને ખરાબ આદતોનું વ્યસન કરો તો તે તમને ભવિષ્યમાં પ્રગતિ કરતા અટકાવે. સૌથી મહત્વની વાત તો એ છે કે તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખવું. મિત્રો, તમારી યુવાવસ્થા દરમિયાન તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વિશે જો કાળજી તમે નહીં રાખી શકો તો પછીથી તમે ઘણા બધા રોગોનો ભોગ બની શકો. તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, બીજી તરફ કિશનની પત્ની કિશનને કહે છે કે તમે તો તમારા જીવનની શરૂઆત જ ખોટી રીતે કરી. તેથી જ તમારે આજે આવા દિવસો જોવાનો વારો આવ્યો છે. હવે હું તમારી સાથે કામ કરવા માંગતી નથી અને હવે મારી ઉંમર અડધાથી વધુ છે. હું ભગવાનની સેવા કરવા માંગુ છું. તેઓ ચોક્કસ અમને મદદ કરશે. હવે સમય આવી ગયો છે કે લોકોનું જીવન બાળપણ સુધી બ્રહ્મચારી છે. બ્રહ્મચર્ય પછી લોકો લગ્ન જીવન શરૂ કરે અને દાંપત્ય જીવનમાં આવ્યા પછી આપણે પુત્રની ઈચ્છા રાખીએ છીએ. પુત્ર થયા પછી પુત્ર વધુની ઈચ્છા રાખીએ. પછી આપણે વૃદ્ધ અવસ્થામાં આવીએ છીએ અને પછી આપણે બ્રહ્મચારી જીવનમાં આપણે પાછા આવી જઈએ જ્યાંથી આપણે દાંપત્ય જીવનમાં આવ્યા હતા. તેથી હવે બ્રહ્મચર્યમાં જવું જ ઠીક છે. જેવી રીતે યુવાન અવસ્થામાં મોજ મસ્તી કરીને જીવન બરબાદ કર્યું તેવી રીતે મારે હવે વૃદ્ધાવસ્થામાં જીવન બરબાદ નથી કરવું. તેથી લોકોએ પણ વૃદ્ધાવસ્થામાં જીવન બરબાદ ન કરીને પૂજાપાઠ, સત્સંગ, ભજન કરવું જોઈએ. અને હું મારી જાતને બરબાદ કરવા નથી માંગતી. હવે આપણે એક જ ધ્યેય છે કે આપણે આપણા બાળકોની સારી રીતે પરણાવીને આપણે સંસાર સુખમાં આગળ મોકલીએ છીએ. અને તે માટે તમે હવે આ કામ વાસનાના વિચાર છોડો અને મહેનત કરો. ભગવાન આપણી પ્રાર્થના જરૂર સાંભળશે. હવે તમે સમજી ગયા હશો કે હું કેમ તમારી સાથે કામવાસનાની ક્રીડા નથી કરવા માંગતી. તો મિત્રો, આ કથા આગળ સંભળાવતા ભગવાન કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ, જે મારી સાથે સાચા હૃદયથી જોડાયા તેઓ ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરી શકતા નથી. આ પછી તો તે સ્ત્રીને એક વૃદ્ધ મહિલાએ તેના બધા જ પૈસા અને મિલકત આપી દીધી અને તેણીએ કહ્યું, મારે પુત્ર નથી, તેથી તમે બધું સંભાળો. મને 2 સમયનું ભોજન મળે તે મારા માટે ઘણું બધું છે. તે પછી તે વૃદ્ધ મહિલા કિશનના ઘરે જ રહેવા લાગી હતી અને આ પછી કિશને પોતાના 2 પુત્રોને પરણાવી દીધા અને તે આખો પરિવાર આનંદથી રાજી ખુશીથી જીવવા લાગ્યો હતો. તો મિત્રો, આ ગાઢ પ્રેરણાત્મક કથા દ્વારા કૃષ્ણએ નારદજીને સમજાવ્યું કે જીવનમાં કેવી રીતે મહાન માર્ગ પર ચાલવું જોઈએ. અને આજના વિડીયોમાંથી આપણે આ શીખેલી કથાને તમારા જીવનમાં પણ તમે લાગુ કરો અને સુખમય જીવન જીવો. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો મિત્રો, વિડીયોને લાઈક અને તમારા પરિવાર સાથે શેર કરો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.